સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગામોમાં તલાટીઓ સમયસર હાજર ન રહેતા હોવાના આક્ષેપો સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં જિલ્લા વિકાસ અધિકારીને અલગ અલગ ગામોના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ તકે ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે મૂડી મામલતદાર કચેરીમાં આવેલી એટીવીટીની ઓફિસમાં કાઢવામાં આવતા આવક અને જાતિના દાખલાઓ માટે પણ અરજદારોને ધક્કા ખવડાવવામાં આવે છે। જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા અંગેની માંગ કરવામાં આવી છે। સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ જિલ્લા વિકાસ અધિકારીએ પણ ગેરહાજર રહેતા તલાટીઓ પર કડક એક્શન લેવાની સૂચના ચોટીલા પ્રાંત અધિકારીને આપવામાં આવી હતી। એટીવીટી વિભાગમાં એક જ દિવસમાં આવક અને જાતિના દાખલા અરજદારોને મળી જાય તે અંગે વ્યવસ્થા કરવા ટીડીઓને પણ સૂચના આપવામાં આવી છે। આજે ડીડીઓ કચેરી ખાતે ખાસ કરીને મૂડી તાલુકા, ચોટીલા તાલુકા અને થાનગઢ તાલુકામાં અત્યારે વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું હોય ત્યારે એને આવકનું પ્રમાણપત્રની જરૂર પડે, નોન ક્રિમિનલની જરૂર પડે, જાતિના દાખલાની જરૂર પડે, ત્યારે તાલુકા પંચાયતની અંદર વિદ્યાર્થીઓને વાલું ધક્કા ખાય છે। તલાટી ગોત્યા પણ જડતા નથી, એમ કહે છે કે બે ગામનો ચાર્જ હોય પણ મોટા ભાગે તો મિટિંગોમાં જ જતા, એટલે તલાટીને ગોતવાની તકલીફ પડે છે। જે એટીવીટીની અંદર કર્મચારીઓ બેઠેલા છે એ કર્મચારીઓને પૂરી તાલીમ આપેલી નથી હોતી અને પરિણામે અરજીઓની અંદર ક્વેરી આવે છે। વિદ્યાર્થીનો વાલી 40 કિલોમીટરથી પોતાના પૈસા ખર્ચી અને એક દિવસે આવે ત્યારે એ એપ્લિકેશન આપે, બીજા દિવસે કંઈ ક્વેરી નીકળે, ત્રીજા દિવસે સાહેબ હાજર ના હોય, ચોથા દિવસે તલાટી મિટિંગમાં હોય। આમાં ને આમાં તમામ વિદ્યાર્થીઓને વાલીઓ પરેશાન થઈ ગયા છે। એટલે આજે અમે રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં ડીડીઓ સાહેબને મળ્યા અને સંપૂર્ણ વિગતો કહી કે સાહેબ આપના તાલુકાની અંદર તમે તમારા અધિકારીઓને ટ્રેન કરી અને એક જ દિવસે ક્રિમિનલ, નોન ક્રિમિનલ, જાતિના કે આવકના દાખલા મળે એવી વ્યવસ્થા કરો। મેં જે મૂળી તાલુકાની અંદર જે સમસ્યા સર્જાય છે, જે અત્યારે જે નાના છોકરાને જે એડમિશન બીજે લેવાના હોય અને ત્યારે એને ક્રિમિનલના દાખલા, આવકના દાખલા, જાતિના દાખલા વગેરે જે કઢાવવાના હોય ત્યારે જે એક્ટિવિટીમાં જે લોકો બેઠા છે, જે કોન્ટ્રાક્ટર બેઝ ઉપર, જે એમને પૂરી ખબર હોતી નથી, એના કારણે જે વાલીઓને જે ધક્કા થાય છે, વિદ્યાર્થીઓને જે ધક્કા થાય છે, એના કારણે જે મેં આજે ડીડીઓ સાહેબને જે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તેમજ જે દરેક ગામની અંદર જે તલાટી હોય છે તે તમામ તલાટી ગેરહાજર જ હોય છે। ખાલી એમનું હોય છે ખાલી કે અમે ગામડે જાવી છીએ પણ એ તલાટી જતા હોતા નથી અને જ્યારે કોઈ અરજદાર ફોન કરવામાં આવે ત્યારે એ કહે છે કે હું ઘરે છું અથવા તો રજાઓ પર છું। આવા ખોટા બહાના દેખાડી આ બધી અમે જે ટીડીઓ સાહેબને આજે રજૂઆત કરી છે અને આનું જે સુખદ નિવારણ આવે એવી આશા રાખીએ છીએ।